વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખોડલધામ મંદિર ખાતે કર્યા દર્શન। ધારાસભ્ય બન્યા બાદ પ્રથમવાર ખોડલધામ ખાતે આવ્યા ગોપાલ ઇટાલિયા। આપના કાર્યકરોની ફોજ સાથે ખોડલધામ આવ્યા ગોપાલ ઇટાલિયા। ખોડલધામના 10 જેટલા ટ્રસ્ટીઓએ કર્યું ગોપાલ ઇટાલિયાનું ફૂલહાર અને વેટવાજા સાથે સ્વાગત। ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રી ઉપર હુમલો કરી ધારાસભ્ય બન્યા તો રાજેશ સાકરિયાએ દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કરતા ભવિષ્યમાં આપનો ઉમેદવાર હશે। ठेर ठेर सभा कर રહ્યા છો तो गोंडल में सभा करशो। मीडिया द्वारा पूछाયેલા कोईपण प्रश्नों उत्तर न आपी અહીં હું ખેડૂતો, પશુપાલકો અને રત્ન કલાકારોનું જીવન સુખમય બને તે માટે આશીર્વાદ લેવા આવ્યો છું। માં ખોડિયાર અમારા કુળદેવી હોય તેના દર્શન માટે આવ્યો છું, રાજકારણ અહીં નહીં। અમારા કુળદેવીના દર્શનથી આગળની પ્રેરણા મળતી હોય છે, જેવો ગોપાલ ઇટાલિયાનો જવાબ। રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા, વીરપુર। વિસાવદર વિધાનસભાના સૌ મતદારોએ મને આશીર્વાદ આપીને ધારાસભ્ય બનાવ્યા પછી આજે સૌ પ્રથમ વખત હું અમારા સમાજના કુળદેવી માતા આ શ્રી ખોડિયાર માના દર્શને આવ્યો છું। આજે મને આ પવિત્ર ખોડલધામ કાગવડ મંદિર ખાતે આવવાનું સૌભાગ્ય મળ્યું। આટલી વિશાળ સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ પણ આ દર્શનના शुभ प्रसंग में जोड़ाया ये बदल हूँ मने भाग्यशाली मानु छू। आज मैं माताजी ने बे हाथ जोड़ी ने गुजरात सौ खेडूतों ने, खेती मजूरी करता लोगों ने, रत्न कलाकारों ने, पशुपालकों ने माताजी सुखी राखे, समृद्ध राखे, एमना जीवन में समृद्धि आवे एवी मैं बे हाथ जोड़ी ने माताजी ना दीकरा तरीके अने गुजरात ना आगेवान तरीके प्रार्थनाओं करी छे। मने पूरो विश्वास छे के माताजी ने पासेथी ज्यारे आपणे हृदयपूर्वक बे हाथ जोड़ीने कोई प्रार्थना करीए छे ते प्रार्थना क्यारेय निष्फळ नथी जाती। आजे माताजीना आ श्री खोडियार माना दर्शन करीने अमे गुजरात माटे अमे जे संघर्ष करीए छे ते संघर्षना रस्ता परथी अमे पाछा न पड़ीए, क्यारेय अमे निराश न थईए, हताश न थईए अने गुजरातना खेडूतो माटे अमारी लड़ाई चालू राखी शकीए एवा आशीर्वाद माग्या छे। आजना आ प्रसंगे हूँ गुजरातना सौ लोकोने मारी शुभेच्छा पाठवुं छुं अने अमारा सौ समर्थकोनो आभार व्यक्त करूं छुं। गोपालभाई, राजेश वेकरिया जे सीएम ऊपर हुमलो करेलो, तमे गृहमंत्री ऊपर एक ठोडું ફેંકેલું હતું, તો તમારો ઉમેદવાર હશે આગામી? आया माताजीना मंदिरमां हूँ माताजीनो दीकरो बनीने આવ્યો છું, એટલે અહીંયા રાજકારણની કોઈ ચર્ચા હું કરીશ નહીં। આ અમારા કુળદેવી માં છે, હું એમનો દીકરો છું। દીકરા તરીકે હું आशीर्वाद लेवा, प्रार्थना करवा, माताजीનું मार्गदर्शन लेवा આવ્યો છું। રાજકારણની વાત હું આ ગેટની બહાર જઈને તમને કહી શકીશ। માતાજી માર્ગદર્શન આપી દીધું? માતાજી નિરંતર માર્ગદર્શન આપતા રહે છે। આ કોઈ એક જ વખતમાં પતી જાય એવી વાત નથી। માતાજી આપણા સૌના માં છે, આદ્ય શક્તિ છે, આપણને હંમેશા સારો રસ્તો બતાવતા રહે, સારા વિચારો આપતા રહે એ પ્રાર્થના મેં કરી છે અને મને વિશ્વાસ છે કે માતાજી અમને ખૂબ સારો રસ્તો બતાવશે, હિંમત આપશે અને અમને નિમિત્ત બનાવીને माताजी गुजरातना गामडा अने खेडूतोनुं कांईक सारुं करावशे। गोंडलमां सभा करशो? गेटनी बहार जेनुं कही शकीश। थैंक यू। जय